નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ફંક્શન ઓફ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરની અંદર વપરાતી સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કામ શું હોય છે? સૌથી પહેલી વસ્તુ આપણે એનો મીનિંગ સમજીએ. સેન્ટ્રીફ્યુગલ એટલે શું? એટલે કે સેન્ટરમાં લાગતા ફોર્સ ઉપર ઓપરેટ થતી. કયા ફોર્સ ઉપર? તો કે સેન્ટરમાં જે ફોર્સ લાગે એના ઉપર ઓપરેટ થતી સ્વિચ, એને કહેવાય સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. મોટરના સેન્ટરમાં શું છે? તો કે શાફ્ટ. શાફ્ટ જ્યારે રોટેટ થવાની શરૂઆત કરે એટલે સેન્ટરમાં એક ફોર્સ લાગે અને આ ફોર્સને લીધે જે સ્વિચ ઓપરેટ થાય છે એને આપણે કહીએ છીએ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. બીજી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ લાગે છે કઈ રીતે. તો એ હંમેશા ઓક્ઝિલરી અથવા તો જેને આપણે કહીએ છીએ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ, એની અંદર આપણે એને લગાડીએ છીએ. કેમ લગાડીએ છીએ? સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કામ શું છે કે જ્યારે મોટર એની ઓરિજિનલ સ્પીડ કરતા 70% સ્પીડ પકડે, એટલે કે જો મોટરની રોટેશન થવાની કેપેસિટી 1000 rpm ની છે અને જેવા એ 700 rpm અચીવ કરે તો તરત જ સેન્ટ્રીફ્યુગલ સ્વિચની મદદથી ઓક્ઝિલરી વાઇન્ડિંગ જે છે એ મોટરની સર્કિટમાંથી છૂટું પડી જાય અને એટલા માટે સર્કિટમાં પછી ખાલી મેઇન વાઇન્ડિંગ જ રહે. સર્કિટની અંદર ઓક્ઝિલરી વાઇન્ડિંગનું કામ શું છે? તો કે ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવાનું. સ્ટાર્ટ થઈ ગયા પછી એનું કોઈ કામ રહેતું નથી. એટલા માટે સર્કિટમાંથી એને આઇસોલેટ કરવા માટે, સર્કિટમાંથી એને કાઢવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. એક એક્ઝામ્પલ લઈ લઈએ કે તમારી આ મેઇન વાઇન્ડિંગ છે અને સપોઝ અહીંયા તમારી આ ઓક્ઝિલરી વાઇન્ડિંગ, એની સાથે આપણે એક કેપેસિટર જોઈન કર્યું છે. તો અહીંયા આવશે આ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, અહીંયા આવશે તમારું રોટર, આ છે આપણો શાફ્ટ. તો જેવું તમારી રોટર જે છે એ એની ઓરિજિનલ સ્પીડના 70% સ્પીડ અચીવ કરી લેશે ત્યારે તરત જ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ શું થઈ જશે? ઓપન થઈ જશે. એટલે ત્રીજો પોઈન્ટ આપણે કરીએ કે ભાઈ સ્ટાર્ટ કરતી વખતે પહેલા સેન્ટ્રીફ્યુગલ સ્વિચની પોઝિશન કેવી હોય છે? ઓન. અને જેવી 70% સ્પીડ અચીવ કરે પછી એ ઓનમાંથી એ સ્વિચ કેવી થઈ જશે? ઓફ થઈ જશે. તો આ હતું સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું ફંક્શન. તમને જો એક્ઝામમાં પૂછાય કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું ફંક્શન સમજાવો તો સૌથી પહેલા લખવાનું છે કે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ એ સેન્ટર પર લાગતા ફોર્સની મદદથી ઓપરેટ થતી સ્વિચ છે. બીજો પોઈન્ટ લખવાનો છે કે ભાઈ સેન્ટ્રીફ્યુગલ સ્વિચ હંમેશા ઓક્ઝિલરી અથવા તો સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની સાથે સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે. અને ત્રીજો પોઈન્ટ કે જ્યારે મોટર એની ઓરિજિનલ સ્પીડના 70% સ્પીડ અચીવ કરે ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવાને લીધે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપરેટ થાય છે અને મશીનને એટલે ઓક્ઝિલરી વાઇન્ડિંગને મેઇન સર્કિટમાંથી એ ઓપન કરી દે છે અને એની સ્ટાર્ટિંગની પોઝિશન હંમેશા ઓન હોય છે અને 70% સ્પીડ અચીવ કર્યા પછી એ ઓફ કન્ડિશનમાં આવી જાય અને ઓક્ઝિલરી વાઇન્ડિંગને છૂટી પાડી દે છે. આને આપણે કહેશું મેઇન વાઇન્ડિંગ અને આને કહેશું આપણે ઓક્ઝિલરી વાઇન્ડિંગ. આ તમારી છે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ, CS સેન્ટ્રીફ્યુગલ સ્વિચ. આ તમારું રોટર અને અહીંયા તમે આપશો સપ્લાય. તો હોપ કે તમને સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું ફંક્શન ખ્યાલ આવી ગયો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સર.